સ્કંદથી લઈને 12મા સ્કંદ સુધી 18,000 શ્લોકોમાં વ્યાસજીએ ભાગવતજીનું વર્ણન કર્યું છે. 12 અંગ શ્રીનાથજી બાબાના, 12 સ્કંદ ભાગવતજી. પહેલો ને બીજો સ્કંદ એ શ્રીનાથજી બાબાનું જમણું અને ડાબું ચરણ છે. અને એટલા માટે પ્રથમ સ્કંદ પ્રવેશ એટલે શ્રીનાથજી બાબાના જમણા ચરણનો સ્પર્શ. આપણે ત્યાં તો શ્રીનાથજી બાબાની આખી કંદરા છે એ પણ પ્રગટ ભાગવતજી રૂપે છે. તમે જયારે હવેલીમાં દર્શન કરવા જાઓ નાથ દ્વારા હવેલીમાં શ્રીનાથજી બાબાના, અને શ્રીનાથજીની કંદરાના જયારે દર્શન કરો ત્યારે કંદરામાં અનેક ચિહ્નો છે. એ ચિહ્નો શું છે તો કે ભાગવતજીના 12 સ્કંધોના પ્રતીકો ત્યાં છે. એટલે કે શ્રીનાથજી બાબાના એક વારના દર્શન પણ સમગ્ર ભાગવત કથાના ફલરૂપ છે. એટલે શ્રીનાથજીની કંદરાના જયારે દર્શન થાય ત્યારે એ કરવા જરૂર છે. એટલે અમુક દર્શન આપણે ત્યાં વિશેષ રૂપે કરવામાં આવતા હોય છે. સ્નાન યાત્રા આદિ આવે ત્યારે શ્રીઅંગના દર્શન થાય ત્યારે દર્શન વિશેષ રૂપે કરવા જતા. જન્માષ્ટમીમાં જયારે શ્રીંગાર પંચામૃત આદિ થાય ત્યારે સમગ્ર શ્રીઅંગના દર્શન થાય છે. અને કંદરાના દર્શન જયારે કરો તો આ 12 સ્કંદ ભાગવતજી પ્રગટ સ્વરૂપે શ્રીનાથજીમાં છે. તમે શ્રીનાથજીના દર્શન કરો ને તો શ્રીનાથજીની કંદરામાં 2 ગાય દેખાય. એ 2 ગાય એ પ્રથમ સ્કંદનું પ્રતીક છે. કારણ કે પ્રથમ સ્કંદમાં પૃથ્વી અને ધર્મનો સંવાદ, ગાય અને બળદનો સંવાદ આવે. તો એ ગાય પ્રથમ સ્કંદના પ્રતીક રૂપે છે. તમે શ્રીનાથજી બાબાના દર્શન કરો તો મસ્તક ઉપર એક પોપટનું ચિહ્ન છે, શુક છે. એ દ્વિતીય સ્કંદનું પ્રતીક છે. શુક ઉવાચ, શુકદેવજી દ્વિતીય સ્કંદમાં બોલવાની શરૂઆત કરે છે. શ્રીનાથજી બાબાની કંદરામાં એક મુનિ બેઠા છે. એ ત્રીજા સ્કંદમાં આવેલા કપિલ ભગવાન છે, જે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરે છે. એટલે એમના દર્શન માત્રથી તૃતીય સ્કંદનું ફળ મળે. શ્રીનાથજી બાબાની કંદરામાં 2 મુનિ બેઠા છે. એ નર અને નારાયણ ચોથા સ્કંદના પ્રતીક રૂપે છે. શ્રીનાથજી બાબાની કંદરામાં એક ઘેટાનું, મેષનું ચિહ્ન છે. એ કાળનું પ્રતીક છે. અને કાળ ગણના એ પંચમ સ્કંદમાં ભાગવતજીમાં આવે છે. એટલે એના દર્શનથી 5મા સ્કંદનું ફળ મળે. શ્રીનાથજી બાબાની કંદરામાં 2 ગાય, એક ગાય અને બીજું વાછરડું. જેમ વાછરડું દૂધ પીતું જાય અને ગાયને લાત મારતું જાય, છતાંય ગાય દૂધ પીવડાવવાનું બંધ નથી કરતી. આ જ ભગવાનની પુષ્ટિ લીલા છે. અને પુષ્ટિ લીલા એ 6થા સ્કંદમાં વર્ણિત છે. એટલે કે એના દર્શન માત્રથી 6થા સ્કંદનું ફળ મળે. શ્રીનાથજી બાબાની કંદરામાં નરસિંહજીનું ચિહ્ન છે. એ 7મા સ્કંદમાં પ્રગટેલા નરસિંહ ભગવાનના પ્રતીક રૂપે છે. એના દર્શનથી 7મા સ્કંદનું ફળ મળે. શ્રીનાથજી બાબાની કંદરામાં એક સર્પ છે. એ વાસુકી નાગનું પ્રતીક છે. અને 8મા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે છે. અને એમાં વાસુકી નાગને દોરડો બનાવી સમુદ્ર મંથન કર્યું. એટલે 8મા સ્કંદનું ફળ એ નાગના દર્શનથી મળે. શ્રીનાથજી બાબાની કંદરામાં નીચે 2 મોર છે. અને મોર એ નિષ્કામ ભક્તો છે. અને ઈશસ્ય અનુગામી નામ કથા, ઈશાનું કથા એ 9મા સ્કંદ છે. એટલે મોરના દર્શનથી 9મા સ્કંદનું ફળ મળે. અને શ્રીનાથજી બાબાની કંદરાની મધ્યમાં સ્વયં ઠાકોરજી બિરાજમાન છે. અને એ સાક્ષાત 10મા સ્કંદમાં પ્રગટેલા ઠાકોરજી છે, પ્રભુ છે. એટલે એ દર્શનથી 10મા સ્કંદનું ફળ મળે. શ્રીનાથજીને ફરતે એક સર્પ છે. ઘૂંટણ પાસેથી એક સર્પ જાય છે. એકાદશ સ્કંદ એ મુક્તિ લીલા છે. આપણે ત્યાં કહેવાય સમય થાય અને સાપ એની કાચલી ત્યાગે નહીં તો આંધળો થઈ જાય. એમ મોહથી અંત બનેલો જીવ ત્યારે મોહરૂપી કાચલીને ત્યાગી દે અને મોહનું મરી જવું એ જ મુક્તિ લીલા છે. એ છે એકાદશ સ્કંદનું ફળ. અને શ્રીનાથજી બાબાનું 12મો સ્કંદ એટલે ઊંચો ઉઠેલો હાથ જે કંદરામાં છે ને, તો 12મા સ્કંદની લીલા એ આશ્રય લીલા છે. એટલે શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી સર્વ ભક્તોને પોતાના આશ્રયમાં બોલાવે છે. એટલે જયારે ઊંચા ઉઠેલા હાથના દર્શન કરો ત્યારે તમારો આશ્રય ઠાકોરજીના ચરણારવિંદમાં સિદ્ધ થાય છે. આમ 12 સ્કંદ પ્રગટ રૂપે દર્શન કરવા હોય તો જયારે હવેલીમાં દર્શન કરો એટલે નક્કી કરો કે અઠવાડિયામાં એક વાર તો ચોક્કસ શ્રીનાથજીના દર્શન કરવા જઈશું. જો પહેલા તો એમ થતું કે જયારે ઇન્ડિયા જઈશું ત્યારે નાથ દ્વારા આપણે દર્શન કરવા જઈશું શ્રીનાથજીએ, પણ શ્રીનાથજી એવી કૃપા કરી કે મેલબર્નમાં નાથ દ્વારા પોતે આવી ગયું છે. સ્વયં નાથ દ્વારા સિદ્ધ થઈ ગયું. એટલે એક સંકલ્પ આપણો જરૂર હોય કે આપણી તકલીફ છે ને, જો કોઈ વસ્તુ આપે ને તો એને 10 વાર થેન્ક યુ કહી દઉં, પણ જેણે જીવન આપ્યું એનો આભાર નથી માનતો. જો એક વસ્તુ યાદ રાખો, આ જેટલી વસ્તુઓ છે એ બધાની કિંમત ભગવાને આપેલી વસ્તુઓથી જ છે.
તમને કોઈ મોંઘામાં મોંઘું ટીવી આપે એને 10 વાર થેન્ક યુ કહો, પણ જેને જોવાની આંખો આપી એને ક્યારે થેન્ક યુ નથી કહ્યું. તમને કોઈ ટેપ આપે, સીડી આપે તો એને 10 વાર થેન્ક યુ કહો, પણ જેને સાંભળવા કાન આપ્યા એને ક્યારે થેન્ક યુ નથી કહ્યું. આ બધી વસ્તુઓની કિંમત ભગવાને આપેલા શરીરથી જ છે. અને એટલા માટે બધાને થેન્ક્સ કહેવા જાઓ છો, પણ ક્યારે ઠાકોરજી પાસે અઠવાડિયું જઈ એકવાર જઈ પ્રભુને કહો છો, પ્રભુ થેન્ક યુ વેરી મચ, તમે મને વૈષ્ણવ બનાવ્યો, તમે મને માણસ બનાવ્યો, હું આ જીવનને જીવી શકું છું તારી કૃપાને કારણે. તો દરેકના ઉપકારના મૂળમાં પરમાત્મા જ છે. અને ઠાકોરજી આગળ હું તો હંમેશા કહું 5 મિનિટ પણ ઊભા જરૂર રહેવું. આપણને જ્યારે દેખાય પણ એ મને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ સામે ઊભા રહે. એની દ્રષ્ટિ આપણા પર પડે તોય આપણું કલ્યાણ થઈ જાય, તોય આપણા દુર્ભાગ્યો ટળી જાય. એટલે કે એવો નિયમ બનાવો કે 7 દિવસમાં એકવાર ઠાકોરજી પાસે જઈને જરૂર કહીશ, પ્રભુ થેન્ક યુ વેરી મચ, તારો બહુ મોટો આભાર મારા ઉપર છે, ઉપકાર મારા ઉપર છે. આ ભાવ આપણી અંદર આવો છે. તો અહીંયા જ્યારે 12 સ્કંદ આશ્રય લીલા તે પ્રગટ રૂપે શ્રીનાથજી બાબામાં બિરાજમાન છે. તો આવો પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ. પ્રથમ સ્કંદ એને અધિકાર લીલા કહેવામાં આવે છે. અધિકાર એટલે પાત્રતા, યોગ્યતા. અધિકારનો એક અર્થ હક પણ થાય, કાના પર મારો અધિકાર છે. પણ ભાગવતજીનો પ્રથમ સ્કંદ હકની વાત નથી કરતો, પાત્રતાની વાત કરે છે. હકની વાત કરનારા લોકો જો કર્તવ્યોને ભૂલીને અધિકારની વાત કરે ને, એ સમાજનું પતન થાય. માણસે કર્તવ્યનો વિચાર કરવો જોઈએ. મારી ફરજ શું, મારા રાઈટ શું, એ તો આપણને ખબર હોય છે, પણ મારી ડ્યુટી શું. અને જે ડ્યુટીનો શબ્દ સમજતો નથી એને રાઈટની પણ વાત કરવાનો અધિકાર નથી. સૌથી પહેલા પોતાના કર્તવ્યો માટે સભાન થાવ, પછી તમારા અધિકારની વાત કરો. તો અધિકાર એને કહેવાય કે જે ગમે તેટલો વરસાદ પડ્યો હોય પણ આપણી બહાર કુંડું પડ્યું હોય નાનકડું, તો કુંડામાં કુંડા જેટલું જ આવે, આ એનો અધિકાર કહેવાય. એમ આ ભાગવતની કથા એ તો પરમ રસમય છે, પણ જેનો જેવો અધિકાર એને એવી જ પ્રાપ્તિ થશે. કથા 3 જણા વચ્ચે છે ભાગવતજીમાં. તમે જુઓ તો સનત કુમારો અને નારદજી પણ કરી છે. યા તમે 3 વક્તા શ્રોતાની વાત કરો તો ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. આ અધિકાર ચર્ચા ભાગવતજીમાં કરવામાં આવે, કારણ કે ભાગવતજીમાં 3 જણાની વચ્ચે ડાયલોગ છે. અને એમાં આ પ્રથમ સ્કંદમાં એ વર્ણન છે, અને એમાં અધિકાર બતાવવામાં આવ્યો કે આ 3 જણા જે ભાગવતજી એકબીજાને કહી રહ્યા છે અને સાંભળી રહ્યા છે, તો એમાં ઉત્તમ કોણ, મધ્યમ કોણ અને કનિષ્ઠ કોણ. તો આ 3 જણાની વચ્ચેની ચર્ચા અને એમનો અધિકાર બતાવ્યો, એટલે આ પ્રથમ સ્કંદને અધિકાર લીલા કહે છે. આ 3 જણાની વચ્ચેનો ડાયલોગ આવશે. એક અધમ છે, સુખ અને સુતજી, સૌનકજી અને સુતજી. અધમ એટલે ખરાબ નહીં, ઉત્તમ મધ્યમથી ઉતરતું. મધ્યમ છે નારદજી અને વ્યાસજી, અને ઉત્તમ છે શુકદેવજી અને પરીક્ષિત. આ 3 જણાની વચ્ચેનો ડાયલોગ સમગ્ર ભાગવતજીની કથા રૂપે આપણે સાંભળવાનું છે. અહીંયા સંવાદ છે, અહીંયા પ્રવચન નથી પણ સંવાદ છે, કે બે કોઈ પ્રશ્ન કરે છે ને કોઈ ઉત્તર આપે છે. તો આમાં અધિકાર બતાવ્યો. સૌનકજી અને સુતજીને હીન અધિકારી કયા, કારણ એમની વ્યાવૃત્તિ યા મુખ્ય આસક્તિ કથામાં નથી. મધ્યમ નારદજી અને વ્યાસજીને કયા, કારણ પોતે બંને ભગવદ અવતાર છે પણ હજી સંસારની ચિંતા છે. પણ સુખદેવજી અને પરીક્ષિતને ઉત્તમ કયા, બંનેને ભગવાન મળી ગયા છે ગર્ભમાં જ, છતાંય ભગવાનની કથામાં પરમ આસક્તિ છે, એટલે ઉત્તમાધિકારી કહે. અધિકાર ભેદ છે, અને બહુ મહત્વનો શબ્દ છે અધિકાર. આપણે કહીએ ઇંગ્લિશમાં કહેવાય ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. પહેલા યોગ્ય બનો પછી અપેક્ષા રાખો. યોગ્યતા વગરની અપેક્ષા યા પ્રાપ્તિ. કારણ કે એક વસ્તુ યાદ રાખો, ભગવાન પાત્ર બનાયા વગર પ્રાપ્તિ કરાવતા નથી. સૌથી પહેલા તમને પાત્ર બનાવે છે, એ તમને ઘડે છે, તમને આકાર આપે છે, પછી એ પ્રાપ્તિ કરાવતો છે. પણ માણસને પાત્ર બનવાની પ્રક્રિયા ગમતી નથી, એને ગમતું નથી એમાંથી પસાર થવું. એ યોગ્યતા પ્રાપ્ત કરાવવા માટે ભગવાન જે પ્રક્રિયા આપે, એ પ્રક્રિયામાંથી પસાર થવું માણસ નથી ગમતું. પેલી માટીને એમ થાય કે પેલો કુંભાર લઈને આવ્યો ને પગથી કચડે છે, ત્યારે માટીને એમ થાય કે મેં કયા અપરાધ કર્યા છે, મારો પગમાં કચડે છે.
પછી ગોળો બનાવીને ચાકડા ઉપર ચડાવીને ગોળ 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 ફેરવે, એટલે માટીને એમ થાય કે અમે કયા પાપ કર્યા છે કે આવું ભોગવવું પડે. પાછો વચ્ચે હાથ નાખે અને ઉપરથી થપ્પડ મારે કુંભાર, ત્યારે માટીને એમ થાય કે મારે આ થપ્પડો ખાવી પડે, મેં એવા કયા અપરાધ કર્યા છે. અને કાચો જ્યારે ઘડો બને એટલે અગ્નિમાં ઘાસના પૂડામાં મૂકી આવે, એને અગ્નિમાં સળગાવે, ત્યારે પેલા માટીને એમ થાય મેં કયા અપરાધ કર્યા છે, અગ્નિમાં બળવું પડે છે મારે. અને બળ્યો અને બજારમાં જઈને વેચી આવ્યો, ત્યારે એને થયું કે મેં કયા અપરાધ કર્યા છે. પગથી કચડાતા કચડાતા છેક બજારમાં વેચાયો, પણ એટલામાં એક વૈષ્ણવ ધોતી બંડી પહેરી માટલું ખરીદીને લઈ ગયો, કુવામાંથી જળ ભર્યું, ઠાકોરજી પાસે રાખી, અને સવાર પડે એ કુવા એ માટલામાંથી લોટીમાં જળ ભરી અને ઝારી ભરી, ત્યારે માટીને સમજાયું કે આ પ્રક્રિયામાંથી પસાર તો થયો, પણ આજે ઠાકોરજીને જલ પીવડાવવાનું પુણ્ય મને મળે. એ પ્રક્રિયા સમજમાં ના આવે, પણ જ્યારે એનું ફલ મળે ત્યારે સમજમાં આવે કે પ્રભુને જલ આરોગાવવા માટે પ્રભુએ મારી પાત્રતા સિદ્ધ કરાવી છે. માટી હતો ત્યાં સુધી પગમાં કચડાતો હતો, ઘડો બન્યો તો લોકો માથે લઈને ફરવા લાગ્યા છે, એને માથે લઈને ફરે છે. બસ આ જીવનમાં પ્રક્રિયા છે ભગવાનની. પાત્રતા સિદ્ધ કરાવી અને પ્રાપ્તિ કરાવે છે. જેનો જેવો અધિકાર એવી પ્રાપ્તિ થાય છે. તો આ પ્રથમ સ્કંદે અધિકાર લીધા છે. 19 અધ્યાયમાં 3 પ્રકારના અધિકારીઓની ચર્ચા. 1 થી 3 અધ્યાયમાં હીનાધિકાર, 4 થી 6 અધ્યાયમાં મધ્યમાધિકાર, અને 7 થી 19 અધ્યાયમાં ઉત્તમાધિકારીની ચર્ચા છે. આવો પ્રવેશ કરીએ. પહેલો જ શ્લોક મંગલાચરણ. 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું. એકમાં બીજ બતાવ્યું ભાગવતજીનું, બીજામાં વૃક્ષ અને ત્રીજામાં ફળ. આ પહેલો શ્લોક છે ને, એને પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. જે ગાયત્રી મંત્રમાં વાત છે એ જ વાત આ શ્લોકમાં છે. વેદનું બીજ ગાયત્રી છે અને ભાગવતજી એ વેદનું ફળ છે. અને ફળ હોય એમાં પાછો ઠળિયો આવે કે પાછું બીજ આવે કે, અને એટલા માટે આ બીજ રૂપે જે ગાયત્રી મંત્રમાં વાત એ જ વાત આ શ્લોક. જેમ ગાયત્રી મંત્રમાં કહ્યું તત્સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય. તત્સવિતુ તે સવિતા. આખી વેદાંતિક બહુ ગહન ચર્ચા છે, બહુ ગૂઢ ચર્ચા છે. અત્યારે એનો વિસ્તાર નહીં કરું, પણ જેમ ગાયત્રી મંત્રમાં સવિતા કહ્યું એટલે સુતે પ્રસુતે ઇતિ સવિતા, જેનાથી જન્મ આદિ થાય સવિતા. ગાયત્રી મંત્ર તો પરબ્રહ્મનો દ્યોતક છે. પછી આપણે દેવીની ભાવના કરી, પણ એ તો છે પરબ્રહ્મનો. એમ મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે, સાક્ષાત ઈશ્વર બોધક છે. પણ સવિતા શબ્દ આવવાને કારણે લોકો દેવીની ભાવના કરે છે. પણ એ સવિતા મૂળમાં છે કોણ? જે જન્માદિ કરે છે. અહીંયા કહ્યું જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત. બ્રહ્મસૂત્ર છે. જન્માદ્યસ્ય શાસ્ત્રયોનિત્વા. અને આ બ્રહ્મસૂત્ર ત્યાંથી શરૂ કર્યું. જન્માદ્યસ્ય યતઃ યતઃ. અત્યારે વેદાંતનો બહુ વિસ્તાર નહીં કરું, પણ જેનાથી જન્માદિ થાય, અને એ જન્માદિ કરનાર પરમાત્મા છે. આ જે કાંઈ દેખાય છે આ સર્જન પરમાત્માએ કર્યું છે. આત્મકૃતે પરિણામાત. અચ્છા, શેમાંથી કર્યું? કોણે બનાવ્યું? તો કહ્યું એનું ઉપાદાન કારણ. એટલે કે ઘડો માટીથી બન્યો હોય તો આ જગત બનાવવા માટે ભગવાન માટી ક્યાંથી લાવ્યા? તો કે ભગવાન પોતે માટી બને. તો કોણે બનાવ્યું? જેમ કુંભાર ઘડો બનાવે તો એ નિમિત્ત કારણ કહેવાય. આનું નિમિત્ત કારણ કોણ? તો કે ભગવાન પોતે. એટલે કે નિમિત્તોપાદાન કારણ આ જગતનું બ્રહ્મ જ પોતે છે, એ જ બનાવે છે. એટલે મહાપ્રભુજી જગતને પણ સત્ય કહે છે. માયાવાદમાં જગત મિથ્યા માનવામાં, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. અને પુષ્ટિ માર્ગમાં શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના સિદ્ધાંતમાં જગત સત્યમ કહ્યું. મહાપ્રભુજી જગત અને સંસાર બંનેનો ભેદ કરે છે કે અહમતા મમતા રૂપી જે સંસાર માણસે પ્રગટ કર્યું એ મિથ્યા છે, પણ જે ભગવાન સર્જિત છે, જો ભગવાન સત્ય હોય તો કાર્ય કારણ અભેદાત એમ બ્રહ્મસૂત્ર છે. તો કારણ બ્રહ્મ, કાર્ય જગત. તો જો બ્રહ્મ સત્ય છે તો સત્ય એવા બ્રહ્મમાંથી અસત્ય જગત કેમ પેદા થઈ છે? તો કહ્યું કે આનો તો નાશ થાય છે, અને જે વસ્તુનો નાશ થાય એને સત્ય કેમ કહી શકાય? તો મહાપ્રભુજી કે અહીંયા નાશ અને સર્જન નથી, અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે. કે ભગવાન બનાવતા નથી, પણ ભગવાન પોતે બને છે. વેદાંતમાં કાચબાનું ઉદાહરણ આપવામાં આવે કે જેમ કાચબાને કોઈ ક્રિયા કરવી હોય તો બધી ઇન્દ્રિયોને બહાર કાઢી લે, અને શાંત રહેવું હોય તો બધાને અંદર લઈ લે. એમ ભગવાનને જ્યારે ક્રીડા કરવી છે ત્યારે આત્મકૃતે પરિણામાત,
પોતાનામાંથી આ જગતને પ્રગટ કરે છે. અને જ્યારે સમેટવું છે ત્યારે જગતને પોતાનામાં તિરોધાન કરી લે છે. આવિર્ભાવ અને તિરોભાવ, સર્જન અને નાશ નથી, પણ આવિર્ભાવ અને તિરોભાવની ફિલોસોફી મહાપ્રભુજી બતાવે છે કે એ જ બ્રહ્મ રૂપ નામ વિભેદેન અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. બીજા શ્લોકમાં વૃક્ષ બતાવ્યું, ધર્મ પ્રવજિત કૈતવું અત્ર પરમો. કપટ રહિત ધર્મનું વર્ણન ભાગવતજીમાં છે. તો કહ્યું ધર્મમાં કપટ શું છે? તો કે ભગવાન પાસે જઈ લૌકિક માંગવું એ જ કાપટ્ય છે. ત્રીજા શ્લોકમાં ફળ રૂપે ભાગવતજીને બતાવ્યા, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂઈ ભાવકા. વેદ રૂપી વૃક્ષ ઉપર લાગેલું ગલિત ફળ એ ભાગવતજી છે. અને એવું ફળ છે કે જેમાં ઠળીઓ કે છાલ નથી, કાંઈ ફેંકવાનું ને કાઢવાનું નથી. આને તો પીબત, આને તો પીવાનું છે, વારંવાર પીવાનું છે. મુહુરહો, ક્યાં સુધી પીવાનું? કે જ્યાં સુધી મુક્તિ ન મળી જાય. ક્યાં સુધી પીવાનું? જ્યાં સુધી આ કર્ણેન્દ્રિયો અલૌકિક ન બની જાય. ક્યાં સુધી પીવાનું? જ્યાં સુધી કથામાં રસ ન આવવા લાગે ત્યાં સુધી આને પીતા. અરે ભગવાન મળી ગયા છતાંય સુખદેવજીને પરીક્ષિત તો કથાને છોડતા નથી. એમાં એને જે રસ આવે છે ભગવત કથાને, કારણ કે ભગવાનનું દ્રવીભૂત સ્વરૂપ જ કથા છે. એ જ પ્રભુ જ્યારે મેલ્ટ થઈ એટલે કે દ્રવીભૂત થઈ જાય અને વહેવા લાગે ભક્ત તરફ અને કર્ણેન્દ્રિયથી હૃદયમાં બિરાજવા લાગે, એ જ કથા છે. જે 6 ગુણ ભગવાનમાં છે એ 6 ગુણ ભગવાનની કથામાં પણ છે. એમ ગોપી ગીતના સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે. તો આમ આ ગલિત ફળ છે અને પીતા રહો, પીતા રહો, પીતા રહો. જ્યાં સુધી તમારું અંતઃકરણ પવિત્ર ન થઈ જાય ત્યાં સુધી પીતા રહો. મુહુ રહો, વારંવાર પીઓ. એમ ન કહેવાય કે મેં તો એકવાર સાંભળી લીધું છે. જો બીજી વાર સાંભળવાની ઈચ્છા ન થઈ તો તે આ વાર બરાબર સાંભળી જ નથી. કથાનું ફળ જ એ છે મુહુ રહો, સેવાનું ફળ જ એ છે મુહુ રહો, વારંવાર. પુણ્યનો અંત હોય, સત્કર્મનો અંત હોય, સેવાનો કોઈ અંત નથી હોતો. કારણ કે સેવાનું ફળ જ સેવા હોય છે, એમ કથાનું ફળ જ કથા હોય છે. પુણ્ય અમુક ટાઈમે કરાય, અમુક સમય સુધી થાય, અમુક કાર્ય દ્વારા થાય. સેવા એ પ્રવૃત્તિ નથી, સેવા તો વૈષ્ણવની વૃત્તિનું નામ છે. એ તો એનો સ્વભાવ છે. એમ ભક્તો માટે કથા કોઈ પ્રવૃત્તિ નથી, એમનો સ્વભાવ છે, એમના શ્વાસ છે, એમના પ્રાણ છે. અને આમ 3 શ્લોકમાં મંગલાચરણ કરી નૈમિષારણ્યમાં લઈ ગયા. 88,000 ઋષિઓ, સૌનકાદી ઋષિઓ પૂછવા આવ્યા બ્રહ્માજીને. સૌનકજી કે ક્યાં યજ્ઞ કરીએ? 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ કરવો છે. સત્રમ સ્વર્ગાય લોકાય સુવર્ગાય, ભગવાન મેળવાય. અને બ્રહ્માજીએ પોતાનું ચક્ર છોડ્યું અને જ્યાં ચક્રની ધરી રહે અને એટલો જે ભાગ હોય ત્યાં તમારું મન શાંત થશે અને ત્યાં તમે યજ્ઞ કરજો. અને ચક્ર ફરતું ફરતું નૈમિષારણ્યમાં આવીને રોકાય. નૈમિ શ્રીય, અને એટલો ભાગ એ નૈમિષારણ્ય રૂપે ઓળખાય છે. ત્યાં 88,000 ઋષિઓ ભેગા થયા છે, યજ્ઞનો પ્રારંભ કર્યો છે. અને યજ્ઞના મધ્ય ભાગમાં જ્યારે સમય બચે છે તો શું કરવું? એટલે કહ્યું કે ભગવત કથાનું પાન કરીએ. એટલે સુતજીને તેડાવ્યા છે. સુતજી વિરાજમાન થયા. 6 પ્રકારના પ્રશ્નો સૌનકાદી ઋષિઓએ કર્યા. પહેલો પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, આપ તો પરમ જ્ઞાની છો, સર્વ શાસ્ત્રોનું આપે અધ્યયન કર્યું છે, સર્વ શાસ્ત્રોના સારને આપ જાણો છો, તો અમને એટલું બતાવો કે સર્વ શાસ્ત્રોના સાર અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે? બીજો પ્રશ્ન કર્યો, આ સર્વ શાસ્ત્રોના સાર અમને સંભળાવો જેનાથી અમારું અંતઃકરણ પવિત્ર થાય. ત્રીજું કહ્યું, પરમાત્મા વિવિધ અવતારો લઈને આવે છે, તે અવતારો વિશે અમને કહો. જો આ પ્રશ્નોના ઉત્તરમાં ભાગવતજીની કથા ચાલશે. પહેલું કહ્યું સર્વ શાસ્ત્રોનો સાર સંભળાવો. બીજું કહ્યું અમારું અંતઃકરણ, મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે અમને કહો. બીજું કહ્યું અમારું અંતઃકરણ પવિત્ર થાય એટલા માટે શાસ્ત્ર અમને સંભળાવો. ત્રીજું કહ્યું પરમાત્માની વિવિધ અવતારો વિશે અમને કહો. ચોથો પ્રશ્ન કરતા કહ્યું ભગવાન શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે પ્રગટ થયા એના અવતારનો હેતુ શું હતો? શા માટે ભગવાન આવ્યા એ કારણ અમને કહો. પાંચમું કહ્યું કે ભગવાન વિવિધ લીલાઓ કરે છે, એ લીલાઓનું આપ વર્ણન કરો. અને છઠ્ઠું કહ્યું કે ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા, ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા ત્યારબાદ ધર્મ કોની શરણમાં ગયો એ અમને કહો. કારણ કે ભગવાન જ્યારે ભૂતલ પર હોય છે
જો આપણે ત્યાં બે પ્રકારના ટાઈમ કહેવાય છે, એક અવતાર કાળ અને બીજો અનવતાર કાળ. એટલે કે શાસ્ત્ર પ્રમાણે ભગવાન જ્યારે આ ભૂતલ ઉપર હોય એ ટાઈમ પીરિયડ ને કહેવાય અવતાર કાળ, અને શાસ્ત્ર પ્રમાણે ભગવાન જ્યારે આ ભૂતલ પર નથી એ સમયને કહેવાય અનવતાર કાળ. તો ભગવાન જ્યારે ભૂતલ પર હોય ત્યારે ધર્મ ભગવાનની શરણમાં હોય છે. તો કહ્યું કે ભગવાન જ્યારે પધારી ગયા તો ધર્મ કોની શરણમાં ગયો એ અમને કહો તો અમે એના શરણમાં જઈએ, જેથી ધર્મ આચરી શકીએ.